અત્યારે તમે આટલા દિવસથી જુઓ છો, હજી સુધી ચૂંટણી પંચે, કેન્દ્રીય ચુનાવ આયોગ એટલે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, એણે કોઈ એવું ખોખારીને કીધું નથી કે ના, વોટ ચોરી થતી નથી અથવા તો અમે આની તપાસ કરીશું, એવું કીધું જ નથી. ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે આપણે ખરેખર આ દિશામાં વિચારવા જેવું તો છે જ, અને આપણાથી કહી શકાતું હોય, જ્યાં આપણાથી બોલી શકાતું હોય ત્યાં બોલવું. અત્યારે હું કોઈ કોંગ્રેસ કે ભાજપને એની વાત જ નથી. આ આખો મુદ્દો છે ચૂંટણી પંચ અને પ્રજા વચ્ચેનો. આપણે એ રીતે જોવું પડે, કારણ કે ધારો કે આની અંદર કોઈ પણ જીતશે તો એ તો લૂંટવા માટે જ આવવાનો છે. ચલો, કદાચ એવું એ નથી કે કોંગ્રેસના રાજમાં આવી રીતે મતોનું ને બધું, એ વખતે બાહુબલી લોકો મત કેન્દ્રો પર જઈને દાદાગીરી કરીને જીતતા હતા, પણ એનું પ્રમાણ ઓછું હતું. એ વખતનો શકુની બહુ નાનો, એટલે કણ જેટલો હશે, કદાચ કણ નહીં તો અંગૂઠા જેટલો હશે.